આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે આ વર્ષે વડોદરામાં સેન્ટ્રલ જેલના 14 કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 8 અને ધોરણ 12ના 4 તેમજ દાહોદના 2 કેદીઓ સહિત કુલ 14 કેદી પરીક્ષા આપશે। વડોદરા મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા પણ કેદી પરીક્ષાર્થીઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થાનો ઊભી કરવામાં આવી છે। પરીક્ષા આપનાર કેદી પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। બેઠક વ્યવસ્થાએ લોકોને તાપ ના લાગે એ પ્રમાણે વાતાનુકૂલિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। એની બેઠક વ્યવસ્થા અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા સારા એન્વાયરમેન્ટમાં સિક્યોર એન્વાયરમેન્ટમાં કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે, જ્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું। રેશિયો જનરલી 18-19 હોય, ક્યારેક 16-18 હોય, એવી રીતના આ કેદીભાઈઓ છે 10th-12ની એક્ઝામની સંખ્યાનો રેશિયો એટલો હોય।